દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 4 ઓગસ્ટ 2026. જોઈએ આજના સમાચાર. મનોવિજ્ઞાનમાં DMIT ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વ્યક્તિનો અભ્યાસ થઈ શકે છે. શું છે આ ટેસ્ટ? સમગ્ર બાબતે પ્રોફેસર ડોક્ટર પલ્લવીબેન ચૌહાણે માર્ગદર્શન અને માહિતી આપી. મનોવિજ્ઞાનમાં DMIT ટેસ્ટ એટલે કે ડર્મેટો મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટનો અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાં રિસ્ક કાઉન્ટ, ટોલરેટ પાવર, સ્ટેટ્સ વગેરે અનેક પ્રકારના નિદાન અને નિરીક્ષણ બાદ કાઉન્સેલિંગ કરવામાં આવે છે, જેથી વ્યક્તિ અંગેની અમુક પ્રકારની ચોક્કસ માહિતી મળી શકે. ભુજની RR લાલન કોલેજમાં ડોક્ટર પલ્લવીબેન ચૌહાણ મનોવિજ્ઞાન વિષયના એસોસિએટ પ્રોફેસર છે. સમગ્ર બાબતે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું કે મારું નામ ડૉક્ટર પલ્લવી ચૌહાણ. હું શ્રી RR લાલન કોલેજમાં મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે કામ કરું છું. અત્યારે ટ્રેન્ડ પુષ્કળ એમ કહીએ કે રસ જાગ્યો છે જાણે છોકરાઓને આ વિષયમાં. એક સમય એવો હતો કે છોકરાઓને આ વિષયનું પૂરતું જ્ઞાન નહોતું, યા તો ફિર એની અવેરનેસ નહોતી. આજે ખૂબ અવેરનેસ આવી છે, કારણ કે જુદા જુદા જે કાંઈ પણ ઇશ્યુઝ થાય છે એમાં ખ્યાલ આવે છે કે ક્યાંક ને ક્યાંક એમાં કોઈક ને કોઈક સાયકોલોજીકલ ફેક્ટર હોય છે. તો હવે છોકરાઓ છે એને મોટા ભાગે એવું થયું છે કે બીજે ક્યાંક કેરિયર ડેવલપ કરીએ એના કરતાં કાઉન્સેલિંગના ફિલ્ડમાં જઈએ તો એક તો એ ફિલ્ડમાં જરૂરિયાત પણ ઘણી છે, અને બીજું કે એક આ ફિલ્ડને પસંદ કરવાથી છોકરાઓ પોતાની રીતે એવું માને છે કે અમારું ડેવલપમેન્ટ વધારે થશે. ખાસ કરીને સાહેબ એમાં DMIT એ નામનો એક સબ્જેક્ટ છે, એ શું છે, એનું શું પહેલો આપણે સામાન્ય સરળ ભાષામાં સમજાવો તો તમે કઈ રીતે સમજાવી? સરળ ભાષામાં જો આપણે કેવું હોય તો આંગળીના જે ટોપ એરિયા છે એના આપણે ફિંગરપ્રિન્ટ જે છે એ લઈએ છીએ 10 આંગળીની, અને એ ફિંગરપ્રિન્ટની જે રીડ્સ છે એનું આપણે કાઉન્ટ કરીએ છીએ, અને કાઉન્ટના આધારે એના જે વ્યક્તિત્વ છે એનું એક આપણે પ્રેડિક્શન કરીએ છીએ. અને એ પ્રેડિક્શનમાં આપણને ખ્યાલ આવે છે કે એ વ્યક્તિત્વ કેવું બનશે ભવિષ્યમાં, કયા ફિલ્ડમાં જશે તો સક્સેસ જશે, એની ઇમોશનલ સ્ટેબિલિટી કેટલી થશે, એનું ડિપ્રેશન લેવલ શું છે, સ્ટ્રેસ લેવલ શું છે. આ બધી માહિતીઓ છે એ આપણને કોઈ પણ સ્થિતિનું સર્જન થતા પહેલા અને એનું રિએક્શન આવતા પહેલા જ આપણે એની એ સ્થિતિ છે એનું પ્રેડિક્શન કરી શકતા હોઈએ છીએ આ રિપોર્ટના આધારે. આ જે તમે રેખાઓ કહો છો, જે આપણે બીજી કરીને એ કેટલું વિશ્વસનીય છે એનું રીડિંગ? એ રીડ્સ છે ને એ કાઉન્ટ કરવા માટે સોફ્ટવેર છે એ પણ ઉપલબ્ધ છે, પણ સોફ્ટવેર કરતાં વધારે આપણે એનો આધાર જે છે એનું એનાલિસિસ કરનાર વ્યક્તિ પર રહેતો હોય છે, કારણ કે ફિંગરપ્રિન્ટ જે બને છે એના શેપ અલગ અલગ હોય છે. કોઈ છે વલ હોય, કોઈ લૂપ હોય, લૂપમાં પણ અલગ અલગ પ્રકાર હોય. એટલે જો એને જે રીડ્સ કરનારો વ્યક્તિ છે, એનું રીડિંગ કરનારો વ્યક્તિ છે, એ જો પ્રોપર જ્ઞાની હોય, પ્રોપર એને ટ્રેનિંગ લીધેલી હોય તો ક્યારેય વાંધો આવતો નથી. 98% આનું સક્સેસ રેશિયો છે એ હાલના તબક્કે બતાવવામાં આવે છે. અચ્છા, ખાસ કરીને માની લો કે તમે એ કર્યું નથી એના મા બાપે, અને આખી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો કેવા પ્રકારની ઉત્પન્ન થઈ રહી છે? એ કર્યું નથી, અને જ્યારે આવી સિચ્યુએશન ઊભી થાય તો અમારી પાસે જે આવતા કાઉન્સેલિંગના કેસ છે એમાં અમે જોઈએ છીએ કે બાળકની અમુક એબિલિટી નથી, પણ માતા પિતા એની પાસે એવી અપેક્ષા રાખે છે, તો એ અપેક્ષાના કારણે બાળકને સતત પોતાના પર હેમરિંગ થતું હોય એવું લાગે, જેના લીધે થઈને બાળક છે એની સામે બંધ પોકારે છે. બાળકને માતા પિતા જે કહે છે એ કરવું નથી એવું બિલકુલ એના મનમાં કે ખ્યાલ જ નથી હોતો, જે અમે અમારા કાઉન્સેલિંગના આધારે જાણતા હોઈએ છીએ. પણ એની એબિલિટી નથી, એ વસ્તુમાં તમે પ્રેશર કરો એટલે એ તો નેચરલ જ છે કે એ ડાયવર્ટ છે, જુદી દિશામાં જ થાય. પણ એના બદલે જો આપણે આ કરીએ અને પછી જો બાળકને એક ચેનલાઇઝ કરીએ છીએ તો એ પ્રોપર દિશા છે એ પકડી શકે છે, એની એબિલિટી બહાર આવે, અને એની પોટેન્શિયાલિટી જો બહાર આવે તો પોટેન્શિયાલિટી બહાર આવવાની સાથે સાથે એને એ કામ કરવામાં સરળતા પણ રહે, અને એ સરળતા જ નહીં પણ સાથે સાથે એ જે કામ કરે ને એની ક્વોલિટી છે એ પણ બેસ્ટ આપી શકે. મેડમ, ખાસ કરીને તમે કહો છો તો આટલી વાત ઉપલબ્ધ છે છતાં સરકાર એના માટે કેમ માસ આવું ચેકિંગ કરતી નથી, જેથી કરીને સ્ટુડન્ટ્સનું ભવિષ્ય નિશ્ચિત થઈ જાય? સાહેબ, આ ટેકનિક છે થોડી કોસ્ટલી પણ છે, અને પ્લસમાં આ ટેકનિક્સ છે એના હમણાંથી જ થોડા સમયથી જ આપણે પ્રયોગો છે કરતા થયા છીએ.
એક સમય એવો હતો કે જેમાં આપણે ટ્રાયલ એન્ડ એરર બેઝ પર એનું કામ કરતા હતા. હવે ફાઇનલ આ ટેકનિક આપણી પાસે ઉપલબ્ધ થઈ છે, એટલે હજુ લોકોમાં પણ એનું એટલું બધું અવેરનેસ આવેલી નથી. એટલે કદાચ એવું બને કે જે નવી શિક્ષણ નીતિ આવે છે એમાં એના તરફ ધ્યાન દોરવાય અને ભવિષ્યમાં એવું બને પણ ખરું કે આપણને આ ટેકનિક છે એ રૂટીન જે એડમિશન કરીએ છીએ એ જ પ્રોસેસમાં જોવા મળે. DMIT કોઈને ટેસ્ટ કરાવવો છે, હું મારો દીકરો છું તો મારે ટેસ્ટ કરાવવો છે, તો મારે ક્યાં જવું જોઈએ? એટલે સાહેબ જુદા જુદા સેન્ટર છે પ્રાઇવેટ ચાલતા હોય છે, ત્યાં તમે જાઓ એટલે એનું એક નિશ્ચિત ફીનું સ્ટ્રક્ચર છે એ પ્રમાણે થતું હોય છે. માત્ર તમારે રિપોર્ટ લેવો છે તો એનું આખું ફી સ્ટ્રક્ચર અલગ છે, પણ રિપોર્ટ આવ્યા પછી તમારે કાઉન્સેલિંગ કરાવવું છે તો એની ફીઝનું જે સ્ટ્રક્ચર છે એ અલગ રહેતું હોય છે. અને ઇન જનરલ એવું પણ એક જોવા મળે છે કે આમાં હવે લાઈફ ટાઈમ પેકેજની પણ સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય છે કે જ્યારે પણ એકવાર DMIT રિપોર્ટ કરાવ્યું, એકવાર કાઉન્સેલિંગ કરાવ્યું અને પછી ક્યારેય પણ એ વ્યક્તિને તકલીફ પડતી હોય છે તો એ આવા સેન્ટર પર જે અપોઇન્ટ કરેલા લોકો છે એનો કોન્ટેક્ટ કરી અને એમાંથી એ પોતાને જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે એને સોર્ટ આઉટ કરી શકતા હોય છે. અને આ સાહેબ તમે એક હમણાં વાત કરી કે સાયકોલોજિસ્ટ MD કે DM ડોક્ટર હોય MBBS અને કાઉન્સેલિંગ કરવા વાળો હોય, એ બે વચ્ચેનો શું ફરક છે? લોકોને ભાઈ બહુ ડીપલી ખબર નથી. સાયકાટ્રિસ્ટ વ્યક્તિ જે બને છે એને બેકગ્રાઉન્ડ MBBSનું હોય છે. MBBS કર્યા પછી એનું સ્પેશિયલાઇઝેશન સાયકોલોજી સાથેનું હોય છે. જ્યારે સાયકોલોજિસ્ટ એટલે કે જેમાં કાઉન્સેલર બને છે એ લોકો તો BA, MA, PhD બધું જ સાયકોલોજી સબ્જેક્ટ સાથે જ કરેલું હોય છે. એટલે એ લોકો એક્સપર્ટ તો સાહેબ બંને પોતપોતાના ક્ષેત્રમાં હોય જ છે, આપણે કોઈને એવું ના કહી શકીએ કે એ એક્સપર્ટ ઓછા હોય છે. એ લોકોનું બેકગ્રાઉન્ડ MBBSનું છે એટલે ફિઝિયોલોજીકલ જે ટ્રીટમેન્ટ છે એ વધારે કરતા હોય છે, જેમ કે દવાઓનો ઉપયોગ કરવો, કોઈ રસાયણનો ઉપયોગ કરવો, કોઈ એવી ઇલેક્ટ્રિક શોક આપવાની કે એવી ટેકનિક્સ છે એનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કાઉન્સેલર જે છે એ આવી કોઈ દવાઓ કે રસાયણનો ઉપયોગ ના કરી શકે, એને તો વાત કરીને જ અને જુદી જુદી અમારી થેરેપી છે, પ્લે થેરેપી હોય છે અથવા તો ગ્રુપ થેરેપી હોય છે, ઇન્ડિવિડ્યુઅલ થેરેપી હોય છે, એનો ઉપયોગ કરી અને જે કાંઈ પણ મૂંઝવતા પ્રશ્ન છે એનું એ સોલ્યુશન લાવવાના પ્રયત્ન કરતા હોય છે. हर सफर की पहली पसंद 70+ किलोमीटर माइलेज 2100 कैश डिस्काउंट KD ऑटो भुज। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.